બનાસકાંઠા જિલ્લામાં ફટાકડાની ફેક્ટરીમાં લાગેલી આગમાં 17 લોકોના મોત થયા છે. આ ઘટના ડીસાના ઢુવા રોડ પર બની છે, જ્યાં એક ફટાકડાની ફેક્ટરીમાં અચાનક આગ લાગી હતી. આગ એટલી ભયાનક હતી કે ફેક્ટરીમાં કામ કરતા 17 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. આ ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગ અને એસડીઆરએફની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. જિલ્લા કલેક્ટર મિહિર પટેલે આ ઘટનામાં 17 લોકોના મોતની પુષ્ટિ કરી છે. આ ઘટનાની તપાસ માટે એફએસએલની ટીમને બોલાવવામાં આવી છે. તપાસના આદેશ આપવામાં આવ્યા છે. ઘટનામાં હજુ પણ એસડીઆરએફ અને ફાયર વિભાગની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી દીધી છે. ત્યારે ઘટના બન્યા બાદ ફેક્ટરીનો માલિક દીપક ખૂબચંદ સિંધી ફરાર હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટના લઈને કેટલા લોકોના મોત થયા છે? હાલમાં જેમ મેં વાત કરી એમ પ્રચંડ વિસ્ફોટના લીધે સમગ્ર ફેક્ટરીનો આરસીસી સ્લેબ એક સાથે ધરાશાયી થઈ ગયો હતો. આરસીસી સ્લેબના કાટમાળને જેસીબી તથા અન્ય મશીનરી દ્વારા દૂર કરવાની પ્રક્રિયા હાલમાં ચાલુ છે. જેમ જેમ કાટમાળ દૂર થઈ રહ્યો છે તેમ તેમ ડેડ બોડીઝ પણ રિકવર થઈ રહી છે. હાલમાં કુલ 13 જેટલી ડેડ બોડીની રિકવરી થઈ છે તથા કાટમાળને દૂર કરવાની પ્રક્રિયા હાલમાં ચાલુમાં છે. હાલમાં કુલ 4 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે, જેમાંથી 2ને પાલનપુર સિવિલ હોસ્પિટલ અને 2 ઇજાગ્રસ્તને ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરાયા છે અને 4 ઇજાગ્રસ્ત હાલમાં સ્ટેબલ છે. સમગ્ર ઘટના કઈ રીતે થઈ? અંદાજિત સવારે 9:45ની આજુબાજુ ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ એટલો બધો તીવ્ર હતો કે એક સાથે વિસ્ફોટ થવાની સાથે જ સમગ્ર ફેક્ટરીનો આરસીસી સ્લેબ નીચે બેસી ગયો હતો અને જે પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળી રહ્યું છે તે મુજબ ત્યાં કામ કરતા મજૂરોના પરિવારો પણ અહીંયા જ રહેતા હતા. એથી એ જે પરિવારો છે એ સ્લેબ નીચે દટાયા હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળી રહ્યું છે. નાના બાળકોના મોત થયા છે? હાલમાં 13 જેટલી ડેડ બોડીઝ રિકવરી થઈ છે અને જે ચોક્કસ માહિતી છે એ ટૂંક સમયમાં આપને આપીશું. ગોડાઉન વિશે કોઈ જાણકારી? મેં જેમ આપને કીધું એમ અહીંયા આગળ ફટાકડા બનાવવાનું જે કામ હતું એ ચાલી રહ્યું હતું અને એ દરમિયાન વિસ્ફોટ થયો હોય એવી પ્રાથમિક માહિતી હાલમાં મળી રહી છે. અલગ અલગ ટીમો દ્વારા બાકીની તપાસ ચાલુમાં છે.